દીકરાને મા બાપ શા માટે મોટો કરે? ગઢપણની અંદર મા બાપને હાચવે, એનું ધ્યાન રાખે, દવાખાને લઈ જાય, ક્યારેક એની ખબર પૂછે, એટલા માટે ભગવાન મળી જાય તો મા બાપને ભૂલી ન જવાનું. ક્યારેય પણ તમારી ફરજ ચૂકી અને કથાની અંદર ન આવવું જોઈએ. જેના ઘરે વિકલાંગ દીકરો છે, જે દીકરો હાથે ખાઈ પી શકતો નથી, પથારીમાં પડ્યું છે, એની માં ક્યારેક કથામાં ન આવે તો એમાં ભગવાનનો અપરાધ નથી, એને ભગવાને જવાબદારી આપી છે. કોઈના ઘરે વૃદ્ધ સાસુ સસરા છે અને એને હાલતા ને ચાલતા ક્યાંય આડાવડું થવું હોય તો ટેકાની જરૂર પડે છે. એવા અશક્ત અને પરાધીન મા બાપ ઘરે હોય, એ દીકરાની હોવે કે દીકરાએ કે દીકરીએ કથામાં જવાની જરૂર નથી. એની ફરજ છે એના વૃદ્ધ સાસુ સસરાની અથવા તો ગૌઢા મા બાપની સેવા કરે. પહેલા પોતાનું, પછી ઘરનું અને પછી બાર. માણસનો ધર્મ મારા ને તમારા ઘરથી શરૂ થાય. આપણે ભૂખ્યા હોય ત્યાં સુધી દાન દેવાની કઈ જરૂર નથી. પહેલા તમે સક્ષમ બનો.